બોડેલી હલચલ ચેનલમાં આપનું સ્વાગત છે। ડભોઈ તાલુકાની 28 ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થયા બાદ ગ્રામ્ય વિસ્તારોમાં રાજકીય ગરમાવો આવી જવા પામ્યો હતો, જેમાં ચૂંટણીના લડનારા મૂર્તિયાઓમાં ચૂંટણીને લઈ ગોડફાધરો શરણે બિનહરીફ જીત મેળવવા માટે ધમપછાડા કર્યા હતા, જેમાં બોરિયાદ ગામે પરસ્પરની સમજૂતી થતાં ગ્રામ પંચાયત સમરસ થવા પામી હતી। એ રીતે કુંવરપુરામાં પણ સમરસ થઈ હતી, જ્યારે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલના પ્રયત્નોથી આસોદરા ગ્રામ પંચાયત પણ સમરસ થવા પામી હતી, જ્યારે અમરેશ્વર ગ્રામ પંચાયત ડભોઈ તાલુકા ભાજપાના ઉપપ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલના મત વિસ્તારમાં આવતી હોવાથી તેઓના સફળ પ્રયત્નને કારણે તે સમય સમરસ થઈ હતી। આમ ડભોઈ તાલુકાની 28 ગ્રામ પંચાયતોમાંથી 4 ગ્રામ પંચાયતોમાં સમરસ થવા પામી છે, જ્યારે કજાપુરા, કુંડેલા સહિત અનેક પંચાયતોમાં કેટલાક સભ્યો બિનહરીફ થઈ જવા પામ્યા હતા। આમ હવે ફોર્મ પરત ખેંચવાની મુદત પૂર્ણ થતાં જ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ જવા સાથે ગ્રામ વિસ્તારોમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। એ સાથે ચૂંટણીલક્ષી વાતાવરણ જામી રહ્યું છે। વિડીયો સૌજન્ય ફજલ રજા ખત્રી, ડભોઈ। આપનો અવાજ બોડેલી હલચલ દ્વારા।